હવે આપણે આપણા છઠ્ઠા પાઠના બરોબર છેલ્લા ટોપિક ઉપર જઈએ તો એ છે મેસેડોનિયા એટલે કે ગ્રીસનું ભારત પરના આક્રમણ અને એના પરિણામ. હવે સર્વપ્રથમ તો વિદેશી પ્રજા આપણે જેમ માનીએ છીએ એમ કે માત્ર ને માત્ર ભારતની સમૃદ્ધિથી આકર્ષાય અને ભારતની અંદર વેપાર કરવા માટે થઈ અને આવેલા હતા. બરોબર, એમાં જોયું કે આપણે ઈસવીસન પૂર્વે 6ઠી સદીની અંદર ઈરાની આક્રમણ ભારતની અંદર થયેલા હતા અને એમાં આપણો ગાંધાર પ્રદેશ છે એ લોકોએ જીતી લીધો હતો. બરોબર, ત્યાં આપણે પહોંચ્યા હતા. હવે આજે જે સિકંદર વાળો ટોપિક છે એટલે કે ગ્રીસ અને ગ્રીસના સામ્રાજ્યનું ભારત ઉપર આક્રમણ, કે ભાઈ વિશ્વ વિજેતા એવો સમ્રાટ સિકંદરની આપણે અહીંયા આ ટોપિકમાં વાત કરવાના છીએ. એક સામાન્ય બાબત છે જે હું જણાવવા માંગુ છું તમને, કે આપણે સામાન્ય રીતે જીવનની અંદર જ્યારે આપણું એજ્યુકેશન ફિલ્ડ પૂર્ણ કરીએ અને આપણને નોકરી પ્રાપ્ત થાય, સારી સેલેરી હોય, સારી ઓપોર્ચ્યુનિટી હોય, તો આપણે અને આપણો પરિવાર કેટલો ખુશ થાય છે. તો અહીંયા એક વસ્તુની કલ્પના કરજો કે સિકંદરના પિતાને કેવડો ગર્વ થતો હશે કે જેણે આખી દુનિયા ઉપર પોતાનો પરચમ લહેરાવ્યો હતો. પરચમ એટલે રાષ્ટ્રધ્વજ. એ ખુશી અપાર છે. મહેનત કરીએ અને સફળ થઈએ એવું નથી કે મહેનત કરવાથી માત્ર સફળતા જ મળે. આશા એ રાખીએ, ક્યારેક નિષ્ફળ પણ જાય, પણ હંમેશા આશા પોઝિટિવ જ રાખીએ છીએ. તો હવે એક ગ્રીસ વિશેનો આપણે પરિચય મેળવીએ કે ભારત ઉપર આક્રમણ કર્યું. એમાં પહેલો જ આપણો ટોપિક છે કે આક્રમણો. કે મેસેડોનિયાના રાજા ફિલિપનો પુત્ર, હવે આપણને અહીંયા થોડોક ખ્યાલ આવ્યો કે ભાઈ સિકંદરના પિતાનું નામ ફિલિપ હતું. ફિલિપનો પુત્ર સિકંદર માત્ર 20 વર્ષની ઉંમરે ગાદીએ આવ્યો, કે ખાલી 20 જ વર્ષનો ફિલિપનો દીકરો એવો સમ્રાટ સિકંદર 20 વર્ષની ઉંમરે રાજા બની ગયો. તે નાનપણથી જ વિશ્વ વિજેતા બનવાની ઈચ્છા ધરાવતો હતો. કે ભાઈ બાળપણથી જ આપણને કેમ, આપણે નાના હોય તો ઘણી વખત ઘણા લોકોને જોતા હોઈએ અથવા આપણને પણ કંઈક એવા સપના આવતા હોય કે હું મોટો થઈને આ બનીશ, આ રીતે કરીશ. એવું જ કંઈક અહીંયા નાનપણથી સિકંદરને હતું કે ભાઈ વિશ્વની અંદર પોતાનું પ્રભુત્વ હોવું જોઈએ, એવું એમ માનતો. તેણે ભારત પર કરેલા આક્રમણો ભારતના ઇતિહાસમાં મેસેડોનિયાના આક્રમણ તરીકે ઓળખાય છે. એનો પ્રદેશ હતો મેસેડોનિયા, એટલે હાલનું ગ્રીસ. કે ભાઈ સિકંદરે ભારત ઉપર જે આક્રમણ કર્યું એને મેસેડોનિયાના આક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. અરબેલાના યુદ્ધમાં ઈરાનના દયારસ ત્રીજાને હરાવી, હવે આપણે જોયું હતું કે દરાયસ ત્રીજો, બરોબર, એ ઈરાની રાજા અને અહીંયા સિકંદર, આ બે વચ્ચે યુદ્ધ થયું. ઇન્ટરનેટમાં, યુટ્યુબમાં તમે સર્ચ મારી શકો અરબેલાનું યુદ્ધ, સિકંદર અને દરાયસ ત્રીજો. તો આ બંને વચ્ચે જે અરબેલાનું યુદ્ધ થયું છે એને હરાવી સિકંદર હિંદના આક્રમણની તૈયારી કરી કે હવે એને વચ્ચે કોઈ રોકી શકે એવું હતું નહીં. ભારત ઉપર ખાસ કરીને આપણે જોયું હતું એમ કે અફઘાનિસ્તાન ઉપર, ગાંધાર પ્રદેશ ઉપર આ લોકોનો કબજો હતો, ઈરાનીઓનો. કે દરાયસને હરાવ્યો એટલે ત્યાંથી માર્ગ છે સિકંદર માટે મોકળો બન્યો. આખરે તેણે ભારત તરફ જવાના માર્ગે લશ્કર માટે કિલ્લાઓ બંધાવ્યા કે હવે ભારત ઉપર આક્રમણ કરવાનું હતું. પણ એક વસ્તુ એ જાણતો હતો કે ભાઈ ભારત ઉપર આક્રમણ કરવું સહેલું નથી, કારણ કે ત્યાંની પ્રજા છે
એ બહુ શક્તિશાળી છે. એ સિકંદરને પૂરી રીતે ખબર હતી, એટલે એક કિલ્લા બંધાવતો જતો હતો. આવા એક કિલ્લા નાસિયાથી તેણે તક્ષશિલાના રાજા તથા સિંધુની એટલે કે સિંધુ નદીની પશ્ચિમે આવેલા રાજાઓને પોતાનામાં ભળી જવા આમંત્રણ આપ્યું. જો સ્પષ્ટ કીધું છે કે જ્યારે એ ભારત ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી તો પહેલા પોતાની બુદ્ધિ દોડાવી કે ડાયરેક્ટ આક્રમણ કરશું તો પોતાનું સૈન્ય નહીં જાજુ નુકસાન જશે, કદાચ હારી પણ જાય એવું બને, કારણ કે ભારત પણ એ સમયે શક્તિશાળી હતું. તો તક્ષશિલા, સિંધુ નદી એ પ્રદેશોની અંદર જે રાજાઓનું શાસન હતું એને પોતાને ઓફર આપી કે ભાઈ તમે અમારી સાથે જોડાઈ જાઓ. તક્ષશિલાના રાજા એ પોતાના પુત્ર આંભીકુમારને મોકલીને સિકંદરને હિંદ પર ચડાઈ કરે તો મદદ આપવાનું વચન આપ્યું. જોજો અહીંયા સ્પષ્ટ હજી કહું છું કે તક્ષશિલાના રાજા હતા જે એને પોતાના દીકરો એટલે કોણ, દીકરાનું નામ છે આંભીકુમાર, અને ઇતિહાસમાં ગદ્દાર તરીકે ઓળખવામાં આવે છે આંભીકુમારને. કારણ કે જો આ લોકો ભળી ન ગયા હોત સિકંદર બાજુ તો એ ભારતમાં આવી શકત નહીં, કારણ કે એ સમયે આપણું સૈન્ય પણ બહુ શક્તિશાળી હતું. અને પ્લસ સિકંદરની સેનામાં પણ ભારતીય સૈનિકો હતા, તો એની વ્યૂહરચના બધી આપણને ખ્યાલ હતી. પણ તક્ષશિલાનો રાજા છે, રાજાનું અહીંયા નામ નથી આપ્યું, એના જ પોતાના પુત્ર આંભીકુમારને મોકલો કે સિકંદરને કીધું કે તમે હિંદ ઉપર આવો, ચઢાઈ કરો, અમે તમારી મદદ કરશું. તેવી જ રીતે બીજા એક સરહદના, એટલે આ બે દગાખોરો છે, એક છે આંભીકુમાર અને સરહદના બીજા એક રાજા છે જેનું નામ છે શશિગુપ્ત. સિકંદરને મદદ કરી. આમ ભારત ભૂમિના ઇતિહાસમાં નોંધાયેલા બંને સૌ પ્રથમ દેશદ્રોહીઓ કહી શકાય. દેશદ્રોહીઓ કોણ? તો કે તક્ષશિલાનો રાજા આંભીકુમાર છે અને સરહદનો બીજો રાજા શશિગુપ્ત. આ બે રાજાઓને દેશદ્રોહીઓ કહેવામાં આવ્યા છે ઇતિહાસમાં, અને આપણે દેશદ્રોહી તરીકે ઓળખીએ છીએ. આંભીકુમાર, બીજો શશિગુપ્ત. સિકંદરે હિંદ પર લડાઈ માટે પોતાના લશ્કરના બે વિભાગ પાડ્યા. પહેલા વિભાગમાં હફેઇસ્ટન અને પડિકાસની સરદારી હેઠળ આંભીકુમારના માર્ગદર્શન પ્રમાણે કાબુલ નદીના માર્ગે પેશાવર તરફ કૂચ કરી. જો બે વિભાગ પાડ્યા હતા, વિભાગના એને પોતાની ભાષામાં નામ આપ્યા છે, હફેઇસ્ટન અને બીજું છે પડિકાસ. આ ગ્રુપના નામ આપ્યા. અને દગાબાજ આપણે જોઈએ છીએ એ પ્રમાણે આંભીકુમાર એના નેતૃત્વ હેઠળ કાબુલ, પાકિસ્તાનની અંદર કાબુલ નદીના માર્ગે પેશાવર તરફ અહીંયા સિકંદર અને એનું સૈન્ય કૂચ કરે છે, એટલે કે આગળ વધે છે. પરંતુ રસ્તામાં જ આષ્ટકોટના રાજાએ તેને બહાદુરીપૂર્વક સામનો કર્યો અને અંતે તે મરાયો. પછી ગ્રીક લશ્કર આગળ વધી શક્યું નહીં. અહીંયા આપ્યું છે આષ્ટકોના રાજા, એટલે પોલો હશે. સિકંદર અને પોલોનું યુદ્ધ અહીંયા થયું છે આ આષ્ટકોના રાજા સાથે, અને એના રાજાનું નામ હતું પોલો. એટલે સિકંદર ની સાથે બહુ ભયાનક યુદ્ધ અહીંયા થાય છે, બરોબર. આષ્ટકોના રાજા એ એકદમ બહાદુરી પૂર્વક યુદ્ધ થાય છે બે વચ્ચે, બહુ ભયંકર. આ યુટ્યુબમાં છે સિકંદર અને પોલોનું યુદ્ધ. જ્યારે સમય મળશે તો હું તમને એ પણ બતાવીશ, પણ તમે જો ફ્રી હોવ તો ખાસ આ નિહાળજો. હવે અહીંયા આષ્ટકોનો રાજા પોલો છે માયરો જાય છે, પણ હવે એનાથી આગળ આ ગ્રીક એટલે કે સિકંદરનું લશ્કર છે આગળ વધી શકતું નથી. શું કામ? કારણ કે હવે સૈન્ય ખૂબ જ થાકી ગયું હોય છે, કારણ કે એ સમયે કાંઈ વાહન વ્યવસ્થા તો હતી નહીં. હાલીને આવવું, એટલો વજન ઉપાડવો, એટલો સર સામાન, એટલો યુદ્ધનો થાક હોય, એના સૈન્યો પણ માયરા ગયા હોય, આવી ઘણી બધી બાબતોએ સિકંદરને અંતે થકાવી દીધો. હા, સિકંદર કઈ રીતે મૃત્યુ પામ્યો એ ઇતિહાસમાં હજી સચોટતા આવી નથી. બીજા સૈન્યની સરદારી ખુદ સિકંદરે લીધી. પહેલાની આંભીકુમારને આપી દીધી, માનો કે હફેસ્ટનની
આંભીકુમારને દઈ દીધી, તો પડીકાસની પોતે લીધી. તે કાબુલ નદીની ઉત્તરે થઈને કુનર, પંજકોર અને સ્વાતમાં પ્રવેશ. એ સમયના જૂના બધા નામ છે પ્રદેશના, જે પાકિસ્તાનની અંદર આવેલા છે. વ્યાકરણ શાસ્ત્રી પાણીની, જેને અશ્વાયન અને પૂર્વશ્વાયન જાતિઓ કહે છે, એ જાતિઓએ તેમને બહાદુરીપૂર્વક સામનો કર્યો કે ભાઈ જ્યારે કાબુલ નદીથી ઉત્તરે સિકંદર આગળ વધતો હોય છે, બરોબર, ત્યારે પ્રખ્યાત ભારતનો વ્યાકરણ શાસ્ત્રી પાણીની, જેણે અષ્ટાંગધ્યાયી ગ્રંથની રચના કરી છે, એ એમ કહે છે કે ભાઈ અશ્વાયન એ સમયની પ્રજાતિ અને પૂર્વૈશ્વાકાયન જાતિઓ છે, આ બહાદુરીપૂર્વક સામનો કરે છે સિકંદરનો. તેમના કિલ્લાઓ તોડવા જતા એક કિલ્લામાં ખુદ સિકંદરને ઘા વાગ્યો. હવે આવડો શક્તિશાળી રાજા હોય અને એને કાંઈ ખરોચે આવે તો પરિણામ બહુ ભયાનક હોય. તેની કિંમત આખા કિલ્લાની પ્રજાએ ચૂકવવી પડી કે સિકંદર ઘાયલ થયો, થોડોક ઘા લાગ્યો, ચાહે ભાલાનો હોય કે કોઈ પણ હથિયારનો હોય, પણ એ પ્રદેશના કિલ્લાની આખી પ્રજાએ એની કિંમત ચૂકવવી પડી. ખાલી નાનકડી એવી ખરોચ સિકંદરને થઈ એમાં સિકંદરે સમસ્ત કિલ્લાની પ્રજાને કાપી નાખી, કે જેટલા લોકો હતા એ બધાને નરસંહાર કરી નાખ્યો, મારી નાખવામાં આવ્યા એક નાનકડો ઘા વાગતા. સિકંદરના હિચકારા કૃત્યની ગ્રીસ ઇતિહાસકારોએ આકરી નિંદા કરી છે કે ભાઈ યુદ્ધ છે તો યુદ્ધમાં સિકંદરને વિશ્વ વિજેતા બનવું હતું, અન્ય કોઈને તો નહોતું બનવું, એ તો પોતે શાંતિથી જીવતા હતા. એટલે અહીંયા સિકંદરને થોડોક નબળો ગણવામાં આવ્યો છે કે ભાઈ આવું ખરાબ કૃત્ય એણે કર્યું એ યોગ્ય હતું નહીં. તે પછી સિકંદરે અશ્વકાયોનો સૌથી મજબૂત ગણાતો આરસોનનો કિલ્લો સર કર્યો. ભારતની અંદર આવેલો, એટલે કે પાકિસ્તાનમાં આરસોન એ સમયના જૂના નામ છે પ્રદેશો, એનો કિલ્લો સર કર્યો. ગ્રીક ઇતિહાસકારો સિકંદરની આ જીતને તેની સૌથી મહાન લશ્કરી સિદ્ધિ ગણાવે છે કે આરસોનના કિલ્લોમાં જે વિજેતા બન્યો સિકંદર, એ ઇતિહાસમાં સૌથી મોટામાં મોટો વિનિંગ પોઈન્ટ એનો હતો, કે સૌથી મોટામાં મોટી એની જીત હતી. ત્યારબાદ સિંધુ કિનારે પોતાના બીજા લશ્કરને મળી સિંધુ પાર કરી સિકંદર તક્ષશિલાએ પહોંચ્યો ઈસવીસન પૂર્વે 324ની અંદર, કે હવે સિકંદર છે તક્ષશિલાએ પહોંચી જાય છે. ત્યાં આંભીકુમારે તેનું ભવ્ય સ્વાગત કર્યું કે ભાઈ આ દગાબાજ હતો જ જેને દેશદ્રોહી કહેવામાં આવ્યો છે, બે આંભીકુમાર અને શશિગુપ્ત. તક્ષશિલામાં તેણે ભવ્ય દરબાર ભર્યો અને આજુબાજુના રાજાઓની ખંડણી સ્વીકારી, કે ભારતમાં જે નાના નાના વિભાગોમાં રાજાઓ વેચાયેલા હતા, વર્ષે એને કર સ્વરૂપે ટેક્સ આપવાનો રહેતો. પરંતુ ઝેલમ અને ચિનાબ વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતકે અથવા પુરુ, જેને ગ્રીકો પોરસ કહે છે, એણે શરણાગતિ સ્વીકારી નહીં. જો રઘુવંશી રાજા હતા, નામ છે એનું પર્વતક અથવા તો જેને પુરુ કહેવામાં આવે છે. સોરી, અહીંયા મારી મિસ્ટેક થોડીક થઈ ગઈ હતી. હવે સિકંદર અને પુરુ અથવા તો જેને ગ્રીક ભાષામાં કહેવાય છે પોરસ, આ બંને વચ્ચે ઘમાસાનું યુદ્ધ થાય છે. તેણે સિકંદરને કહેવડાવ્યું કે આપણે મળીશું તો ખરા, પણ રણ મેદાનમાં. પોરસે સિકંદરને યુદ્ધ માટે લલકાર કર્યો અને આ બે વચ્ચે પછી ભયાનક યુદ્ધ થાય છે. સિકંદરના સૈન્યનો પુરુ અને તેના સૈન્યનો વીરતાપૂર્વક સામનો કર્યો. અંતે પુરુ ઘાયલ થઈને પકડાયો. હવે અહીંયા પુરુ અથવા તો પોરસ પણ હારી જાય છે અને સિકંદર સામે પકડાય છે. છતાં તેનું ગૌરવ તો સલામત જ રહ્યું કે ભાઈ માન ભરેલું, નહીતર વિશ્વ વિજેતા સિકંદરને કોણ રોકી શકવાનું હતું. છતાં પણ નાનકડું સૈન્ય પોરસનું હતું, જેણે આટલી બહાદુરીપૂર્વક સામનો કર્યો. કારણ કે સિકંદર તેની કદર કરી તેનું રાજ્ય પાછું આપ્યું, અને એટલું જ નહીં, તેના રાજ્યમાં 15 પ્રજાસત્તાક રાજ્યોનો પ્રદેશ પણ આપ્યો. એટલે કે 15 બીજા રાજ્યો છે
અલગ અલગ જે સિકંદરના હસ્તક હતા ભારતના, એ પણ આ પોરસને એણે આપી દીધા. એટલો એનાથી એટ્રેક્ટિવ થઈ ગયો કે સિકંદર આકર્ષિત થઈ ગયો આ પોરસથી. બંને વચ્ચે યુદ્ધ થયું કે નહીં, બહાદુરી પૂર્વક કોક તો લડ્યું છે. સિકંદર મગધના રાજા નંદને હરાવવા ઈચ્છતો હતો, પરંતુ તેના સૈનિકો વર્ષોથી ગ્રીસની બહાર તેની સાથે ભટકતા હતા કે ભાઈ નંદ રાજા છે એનું આધિપત્ય ભારતમાં હતું, તો એને હરાવવાની ઈચ્છા તો હતી, પણ નંદના સૈનિકો છે એ સિકંદરના સૈનિકમાં પણ હતા અને અન્ય ગ્રીસની બહાર પણ આખું સૈન્ય બળ હતું. એટલે કે નંદનું એ સમયે બહુ વધારે વર્ચસ્વ હશે એવું માનવામાં આવે છે. તેઓ પોતાના ઘર પાછા ફરવા આતુર હતા. એક તો સૈનિકો હવે થાકી ગયા હતા, એને પણ પોતાના ઘરે જવું હતું. આપણે વર્ષ દિવસ સ્કૂલમાં રહીએ તોય 6 મહિના ના થાય ઘર સાંભળે છે, તો આ લોકો તો વર્ષોના વર્ષો ચાલીને પગપાળા ક્યાંય સુધી ભટકતા, યુદ્ધ કરતા, તો દરેકને પોતાનું ઘર યાદ આવે, સ્વાભાવિક છે. કદાચ એમ પણ હોય કે મગધમાં નંદોની સત્તા અને સમૃદ્ધિ તેમજ લશ્કરી બળ વિશે તેમણે સાંભળ્યું હોય. એટલે કોણે સાંભળ્યું હોય? સિકંદરે. તેથી આગળ વધવા તૈયાર ન હોય કે સિકંદરનું સૈન્ય છે આ નંદની શક્તિથી પરિચિત હશે, એટલે કદાચ એની સાથે હવે યુદ્ધ કરવાના મૂડમાં નહીં હોય, કારણ કે એક તો થાકી ગયેલા હતા આટલા યુદ્ધો કરીને. સાથે જ ભારતની સરહદ પરના આક્રમણ સમયે તેમને ભારતની પ્રજાની બહાદુરી અને વફાદારીનો પરિચય થયો હતો કે ભારતીય લોકો કેટલા બહાદુર અને વફાદાર છે. બસ એક અજાત આંભીકુમાર અને શશિગુપ્ત આ બે દગાબાજ નીકળ્યા, નહીતર તો સિકંદર ક્યારેય ભારત ઉપર આવી શકત નહીં. તેથી તેઓ હવે હતાશ થયા હતા કે ભાઈ ભારત ઉપર આક્રમણ કરવું હવે યોગ્ય નથી, પાકિસ્તાન સુધી બરોબર છે. ગ્રીક લેખકોના લખાણમાંથી તેમના આ ડરની જાણ થાય છે. એટલે કે ગ્રીક લેખકોએ નોંધ્યું છે કે અહીંયા સિકંદરનું સૈન્ય ભારતથી ડરી જાય છે. સિકંદરે પોતાના સૈન્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તે વ્યર્થ ગયો, કારણ કે સૈનિક હવે માને એમ નહોતા. એ પોતે થાકી ગયેલા હતા, આટલો પ્રવાસ કરી, આટલા યુદ્ધો કરી અને હવે એમની પાસે કોઈ જાતની શક્તિ બચી નહોતી. સિકંદર સમજાવે છે પણ એનું સૈન્ય માનતું નથી. હવે યુદ્ધના મૂળમાં એક પણ સૈનિક નથી. આખરે બિયાસ નદીના કાંઠે પથ્થરની 12 વેદીઓ બનાવી ગ્રીક દેવતાઓને બલિદાન આપી ભારે હૃદયે સિકંદર હિંદમાંથી પાછો ફર્યો. અર્થાત અહીંયા કહેવાનો એના આપણે કેમ પાળિયા હોય એ રીતે અહીંયા એ લોકોને જે 12 વેદી કહેવાય એ સમયે પથ્થરના એક પ્રકારના આપણા પાળિયા છે, એ બનાવી અને એના દેવતાઓને બલિ આપી અને સિકંદર જેનું સ્વપ્ન હતું કે ભારત ઉપર એ આક્રમણ કરીને પોતે જીતશે અને જીતી શક્યો નહીં. અને આવી રીતે સિકંદરે હિંદમાંથી પાછો ફરે છે. પાકિસ્તાન સુધી, કાબુલ, પેશાવર સુધી આવી શકે છે, પણ ભારતમાં પ્રવેશ કરી શકતો નથી. તો આ હતું સિકંદરનું ભારત ઉપર આક્રમણ. હવે એનું પરિણામ જોઈએ તો કે સિકંદરની ચડાઈએ ભારતીયોની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી કે અંદરો અંદરની આપણી શું નબળાઈ હતી એ હવે જાણી ગયા કે જો એકજૂટ થઈને રહેશું તો ગમે એવા 7 સિકંદર કેમ ન આવે, ક્યારેય ભારત ઉપર એ જીતી શકશે નહીં. નાના રાજ્યોને કોઈ પણ વ્યવસ્થિત આક્રમણનો સામનો કરવા માટે બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે તે સમજાયું કે ભાઈ નાના નાના રાજ્યો હતા, અંદરો અંદર લડતા હતા, જો એ લોકોએ સામેવાળાનો સામનો કરવો છે તો એના માટે એક થવું કે બળવાન હોવું જરૂરી છે. સિકંદરની ચડાઈ વખતે વિજેતા બનવા માટે જંગલીયતનું પ્રદર્શન જોવા મળ્યું કે સિકંદરને એક ખરોચ થઈ અને આખું જાતિ નષ્ટ કરી નાખી એણે. તેની સાથે ભારતની પ્રજાના ખમીર તથા સ્વાતંત્ર્ય પ્રિયતાની ભાવનાના દર્શન થયા. ખમીર એટલે ખપી જવું, કુરબાન થઈ જવું દેશ માટે, સ્વતંત્રતા માટેના જે આપણી અંદર ભાવ રહેલા હતા એ તમામ દર્શન સિકંદરને અહીંયા થયા. આ આક્રમણનો ભારતીય પ્રજાએ પ્રાણવાન અને બળવાન પ્રતિકાર કર્યો હતો કે ભાઈ કદાચ ભલે જીતી ન શકીએ પણ દેશ માટે, મા ભૌમ માટે થઈ અને ગમે ત્યાં સુધી પોતાના પ્રાણ ન્યોછાવર કરી શકીએ છીએ.
અને ગુલામી સ્વીકારવાના બદલે હજારોની સંખ્યામાં સ્વાધીનતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું કે અમે ગુલામ તો રહેશું જ નહીં. વિજય કૂચની દ્રષ્ટિએ સિકંદરની આ આક્રમણની કોઈ ખાસ અસર ભારત ઉપર થઈ નહીં. કદાચ તેથી ભારતીય લેખકો તેની ખાસ નોંધ રાખવાની દરકાર કરી નહીં, કારણ કે ભારતમાં આવી શક્યો નહીં. પેશાવરથી જોઈએ કે પાછો વળી જાય છે. છતાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો સિકંદરના સૈન્યોએ જે માર્ગે પ્રયાણ કર્યું તે માર્ગો પાછળથી ભારત અને પશ્ચિમી દુનિયા વચ્ચેના સંપર્કના વ્યવહારના માર્ગ બન્યા, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર માટે અહીંયા ખુલ્લા બન્યા. હવે સંકુચિતતા છોડી અને વિશ્વ વેપાર તરફ, વૈશ્વિક સંસ્કૃતિ તરફ એક ઉદારમતવાદ લઈ અને ભારતીયો હવે આગળ વધ્યા. હિન્દની ઐતિહાસિક સાધન સામગ્રીમાં સારો એવો ઉમેરો થયો, કારણ કે વિદેશી પાશ્ચાત્ય દરેક વસ્તુની અસર હવે ભારત ઉપર થવાની હતી. હિન્દના ઇતિહાસને કાળ ગણનાનો આધાર મળ્યો, કે હવે કાળ પ્રમાણે ગણના થવા લાગી ઇતિહાસની. ભારતની સરહદે સ્થપાયેલા થાણા એટલે કે વસાહતો દ્વારા પશ્ચિમની દુનિયાના ભારતના ધર્મ અને તત્વજ્ઞાનનો પરિચય થયો, કે વિશ્વ આખું ભારતથી આકર્ષાયું કે આપણું તત્વજ્ઞાન કેટલું ઊંડું અને રહસ્યમય છે. જે આપણે આગળના પેલા વૈદિક સંસ્કૃતિ 1-2 ભણી ગયા છીએ, ધર્મ અને સંસ્કૃતિની અંદર ભારતીય શિલ્પ, સ્થાપત્યો, સિક્કાઓ, ગાંધાર શૈલી, મૂર્તિ વિધાન તેમજ ખગોળ વિદ્યા પર ગ્રીક સંસ્કૃતિની અસર થઈ, કે ભાઈ અલગ અલગ સંસ્કૃતિ મળી. ઈરાની સંસ્કૃતિ આપણામાં આવી, ગ્રીક આવી, એકબીજાના સંપર્કમાં આવ્યા. ટૂંકમાં ભારત સાથેના ગ્રીક સંપર્કની શરૂઆત કરવા માટે સિકંદરને ભારતીય ઇતિહાસમાં ખાસ મહત્વ આપી શકાય, કે જેને કારણે અલગ અલગ પ્રકારના માર્ગો છે એ ખૂબ મોકળા બન્યા હતા. ભારત પરના ઈરાની અને મેસિડોનિયાના આક્રમણ સામે ભારતીયોએ ભીરુતા એટલે ડરી જવાને બદલે પ્રાણવાન અને સબળ પ્રતિકાર કરવાની શક્તિ દાખવીને બલિદાનો આપ્યા હતા, કે ભાઈ દેશ માટે કુરબાન થઈ જવું, પણ પ્રબળ રહેવું, વિદેશીઓનો બહિષ્કાર કરવો. આજે કદાચ આપણે જોઈએ કે બાબર, હુમાયુ કે ક્યારેય જો ભારતમાં આવી જ ન શકત જો કદાચ રાજપૂત એક હોત તો. જ્યારે કેટલાક આંભીકુમાર તથા શશિગુપ્ત કે જેને દેશદ્રોહીઓ ગણવામાં આવ્યા છે, એવા દેશદ્રોહીઓએ પોતાની અયોગ્યતા અને નિર્બળતા પણ છતી કરી હતી. એટલે જ કદાચ આમ માનવામાં આવે છે કે વિદેશીઓ ભારતમાં પોતાનું આધિપત્ય જમાવી ગયા, કારણ કે આવા આંભીકુમાર જેવા અને શશિગુપ્ત જેવા અનેક દગાબાજ દેશદ્રોહીઓ ભારતમાં હતા, જેને હિસાબે આ વિદેશી આક્રમણો પોતાનો પાયો ભારતમાં જમાયો. અન્યથા એ ક્યારેય ભારત ઉપર આક્રમણ કરી શકત નહીં. ઓકે, તો આ હતું આપણું ચેપ્ટર.